હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આપની પોતાની ચેનલ પેકેટનો રાજામાં. એન્ડ આજ સુધી તમે મોબાઈલ અને અલગ અલગ વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે, મોબાઈલ છે, એના અનબોક્સિંગ બહુ જોયા હશે. પણ આજે આપણે 10 રૂપિયાના આ બાલાજી ક્રન્ચેક્સ વેફરનું અનપેકિંગ કરવામાં જતા છું. યસ દોસ્તો, આપણે આ 10 રૂપિયાનું જે બાલાજીનું આવે છે ક્રન્ચેક્સ, એનું આપણે અનબોક્સિંગ કરવાનું છે કે એની અંદરથી એકચ્યુઅલી શું નીકળે છે. તો ચલો જોઈ લઈએ કે શું લખેલું છે. આ બાલાજી ક્રન્ચેક્સ વેફર છે. એન્ડ તમે જોઈ શકતા હો તો અહીંયા એને એડવર્ટાઈઝ આપી છે કે આ પણ તમે ટ્રાય કરજો. એન્ડ બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ, અને વાજડી વાડ, કાલાવડ રોડ, તાલુકો લોધિકા, ડિસ્ટ્રિક્ટ રાજકોટ 360021 ઇન્ડિયા પર બનેલું છે. અને અહીંયા એને અલગ એના લાઇસન્સ નંબર લખેલા છે. એન્ડ જો તમને કંઈ ફરિયાદ હોય તો તમે એના કસ્ટમર કેર નંબર પર અહીંયા ફોન કરી શકો છો. એના ટાઈમને એના જે લાઇસન્સ નંબર લખેલા છે અને ગ્રીન સિમ્બલ લખેલું છે, દેટ મીન્સ કે પ્યોર વેજીટેરિયન છે. અને બીજી બાજુ જોશો તો અહીંયા લખેલું છે કે નેટ વેટ 30 ગ્રામ છે. આની અંદર 30 ગ્રામ છે. અને અહીંયા લખેલું છે કે અગર જો તમે પર 100 ગ્રામ અગર ખાઓ તો તમારા શરીરમાં 557 કિલો કેલરી જશે. પ્રોટીન આટલું જશે, કાર્બોહાઈડ્રેટ આટલું, સુગર આટલી છે, અને આ બધી વસ્તુઓની અંદર લખેલી છે. અને ઇન્ગ્રેડિયન્ટમાં લખેલું છે પોટેટો 90% છે આમાં, એટલે બટાકા. આપણે બટાકા જોઈએ તો તમને બતાવવા માટે લેવો છે કે આ બટાકા છે. લગભગ આમાંથી આ નથી બનતા હોતી, જે પેલા બ્લેક જેવા બટેકા થોડા કાળા સરખા આવે છે ને બટેકા, એમાંથી બનતી હોય છે. કારણ કે એમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે. અને આ એવા છે કે આમાં ખાંડ વધારે, સુગર એટલે મીઠાસામાં વધારે હોય છે. એટલે આ વેફર બનાવે તો એ બ્લેક થઈ જાય, એટલે આ લોકો આમાંથી યુઝ નથી બનાવતા હોતા. બીજી વેફર, બીજા બટાકા હોય છે કે જેમાં મીઠાશ ઓછી હોય તેમાંથી બનાવતા હોય છે. ઓલ્સો પછી બીજું તમે જોશો કે ઇન્ડિયન પ્રોપ્રાઇટરી ફૂડ, પોટેટો વેફર્સ, અને મીઠું નાખેલું છે. અને પામોલિન તેલમાંથી બને છે, જો અહીંયા લખેલું છે પામોલિન. એન્ડ પોટેટો 90, આની અંદર 90% બટાકા, એટલે મેઇન બટાકાનું જોઈએ છે એટલા માટે. અને અહીંયા તમે જોશો તો અહીંયા લખેલું છે બેચ નંબર આ છે, અને એની ડેટ લખેલી છે 16 જાન્યુઆરી 2025 મેન્યુફેક્ચર થયેલું છે. અને 17 મે સુધી 2025 સુધી આની એક્સપાયરી છે. એન્ડ 10 રૂપીસ પ્રાઇસ છે, અને વેઇટ છે 30 ગ્રામ. તો આપણે જોઈ લઈએ એને. સો મારી પાસે અહીંયા એક વજન કાંટો છે, તો વજન કાંટો ચાલુ કરીએ. એન્ડ વજન કાંટો આપણે એડજસ્ટ કરી લઈએ. યુનિટમાં લખશું ગ્રામ, અને આમાં લખ્યું છે 30 ગ્રામ વજન. તો જોઈએ 30 ગ્રામ છે કે નહીં. તો એક્ઝેક્ટલી 34 ગ્રામ થાય છે. કે હોઈ શકે કે બોક્સની આ પેકેટની અંદર હવા ભરેલી છે, એને કારણે 34 ગ્રામ 33 ગ્રામ છે. એટલે 3 ગ્રામની આસપાસ આની અંદર એવું લાગે છે કે હવા હશે, એવું હશે. તો જ કારણ કે આટલી 3-4 ગ્રામ, 34 ગ્રામ બતાવે છે, 33-34, એટલે 3-4 ગ્રામ આની અંદર હવા હશે એવું મને લાગી રહ્યું છે. તો આ પેકેટ છે. તો ચલો જોઈએ અંદર કે 10 રૂપિયાની અંદર આપણને કેટલા નંગ વેફર આવે છે. તો અગર તમે ખાતી હોય તો ઘણા બધા લોકો અહીંથી તોડતા હોય છે, ઘણા લોકો અહીંથી તોડતા હોય છે, ઘણા લોકો અહીંથી તોડતા હોય છે. પણ આપણે એને કાતરથી વ્યવસ્થિત રીતે તોડશું. સો અહીંયાથી આપણે ખોલીએ છીએ એને. એન્ડ ખોલીને જોશો તો આની અંદર તમને આવી વેફર દેખાતી હશે કે આની અંદર આવી વેફર છે. એન્ડ સરસ મજાની વેફર છે આમાં. અને કેટલા નંગ છે એ ગણશું ખાસ કરીને. તો આપણે એને પોટેટોને મૂકી દઈએ સાઈડમાં, અને વેફરને સૌથી પહેલાં વેફર આપણે જોખી લઈએ કે 30 ગ્રામ રાખેલી તો ખરેખર 30 ગ્રામ છે કે નહીં. તો મેં વેફરને કાઢી જઈએ, અને એક્ઝેક્ટલી તમે જોશો તો 33 મિલીમાં ચેન્જ થઈ ગયું છે. એટલે તો ગ્રામમાં તમે જોશો તો 33 ગ્રામ છે. છતાં આપણે એકાદી વખત જોઈએ, કારણ કે બહુ નાનું છે એટલા માટે. તો સપોઝ આપણે અહીંયા ગ્રામ કંઈ નથી, પ્લેટમાં સપોઝ હું વેફર કાઢીને જોઉં છું આની અંદર, તો કેટલી વેફર છે ટોટલ 28, 29, એટલે 29, 30 ગ્રામ. એટલે 1 ગ્રામ તો હવે સમજો કે વજનને
આટલો ટાઈમ થયો તેને કારણે, મોઇશ્ચરને કારણે, અથવા તો વજન કાંટો એટલું બધું પણ ઝીણું ઝીણું ના વજન કરે એટલે એના કારણે પણ હોઈ શકે. તો આ છે વેફર. ટોટલ ગણીએ કે ટોટલ વેફર કેટલી છે અંદર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 25 26 27 ને આટલો થોડો ભૂકો. તો 10 રૂપિયાની અંદર ટોટલ 27 વેફર નાની મોટી થઈને આવે છે. અને વેફર વ્યવસ્થિત છે, એકદમ સારી છે. અને વજન કાંટાને વાંચે બધી સાઈડમાં. સો 10 રૂપિયાની અંદર આટલી તમને 27ની આસપાસ આપેલી છે. એટલે થોડુંક આ પણ એરિયા આવે છે એની અંદર. એન્ડ આ વચ્ચેનો એરિયા છે એટલે એ આખો વાઇટ છે એટલે એમાં વાંધો નથી. પણ આ જે સાઈડનો એરિયા હોય છે પોટેટોનો, તો એ સાઈડનો એરિયા, ફોર એક્ઝામ્પલ આ પોટેટો છે તો સાઈડમાંથી એ વેફર થતી હોય તો આ સાઈડનો એરિયા છે, તો એ વેફર અહીંયા એનો ભાગ અહીંયા દેખાય છે. સો આ એની વાત છે. એન્ડ 10 રૂપિયામાં 27 વેફરની આસપાસ આપી આપણને. અને આપણે જોયું કે એક્ઝેક્ટલી જેવી રીતના પડીકામાં લખ્યું છે 30 ગ્રામ વજન, તે પ્રમાણે 30 ગ્રામ જ વજન છે એની અંદર, એટલે ઓછું નથી. 1 ગ્રામ છે તો હવે વજન કાંટાની પણ થોડીક એરર હોઈ શકે, એટલે એને કારણે આગુ પાછું 1 ગ્રામ હોય છે એ છે. અને જોઈએ ટેસ્ટ કરીને કે ટેસ્ટ કેવો છે. તો એકદમ ક્રિસ્પી અને એકદમ વ્યવસ્થિત છે. તમે જમ્યા ના હો અને જો એક આ મોટા બટાકાની વેફર છે તો ભૂખ લાગી હોય તો આ સારો એવો નાસ્તાનો ઓપ્શન હોઈ શકે છે. અને તમે ખાઈને પાણી પી લો તો સારી એવી તમને ટેકો થઈ જાય એવી રીતના. આમાંથી તમારા વ્યુઅર્સમાંથી કયા લોકોએ આ વેફર નથી ખાધી? એનું નામ છે ક્રન્ચેક્સ. ક્રન્ચેક્સ સિમ્પલી સોલ્ટેડ. જો તમે આ વેફર ના ખાધી હોય તો તમે પ્લીઝ કોમેન્ટ બોક્સમાં નો લખજો. તમને ખબર પડે કે હજુ પણ કેટલા બધા લોકો છે કે જેમને અહીંની લોકલ બાલાજી વેફર્સ છે હજુ ટેસ્ટ કર્યો નથી. એન્ડ જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો. અને દોસ્તો હવે પછી નેક્સ્ટ કયો વિડીયો અમે બનાવીએ એ તમને કોમેન્ટ બોક્સમાં લખજો, તો અમે તમને એના વિશે પણ એના અનબોક્સિંગનો પણ વિડીયો બનાવવાની ટ્રાય કરશું. અને ઓલ્સો આના પછી બીજા પણ અમે બાલાજીના કે બીજી બ્રાન્ડના છે એના પણ અનબોક્સિંગ કરવાના છે કે એની અંદરથી શું નીકળે છે અને શું નહીં, ને કેટલું ગ્રામ વજન છે અને શું એની ક્વોલિટી છે. તેની માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક બટન દબાવી દેજો. સો તમને અમારી વિડીયોના બધા જ નોટિફિકેશન તમને મળતા રહેશે. અને બસ આ તમારા આ વેફર છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને તમને જો ભાવતી હોય તો તમે ખાઈ શકો છો. અમે કોઈ જ પણ પ્રકારનું પ્રમોશન કરતા નથી. અમે તમને આ પ્રોડક્ટ ખાવા માટે દબાણ પણ કરતા નથી. માટે તમે તમારી પસંદ અને ટેસ્ટ પ્રમાણે ફૂડ ખાઈ શકો છો. એન્ડ યા દેટ્સ ઇટ. તો મિત્રો મળીએ તમને નવા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. બાય. થેન્ક યુ.